બનાસકાંઠાથી ખૂબ જ ગંભીર મુદ્દો સામે આવ્યો છે, જ્યાં ગાંધીનગર નશાબંધી વિભાગના નાયબ નિયામક કેતન દેસાઈ ઉપર 1000 કરોડથી વધુના ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે। ત્યારે બનાસકાંઠાના ભાજપ આગેવાન મહેશ દવે દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। મહેશ દવેના જણાવ્યા અનુસાર કેતન દેસાઈએ મોલાસીસના વેપારીને ગેરકાયદેસર રીતે ફાયદો પહોંચાડી સરકારને મોટા પાયે રેવન્યુ નુકસાન કરાવ્યું છે। ત્યારે ટેન્કરોના ગેરકાયદેસર પસાર થઈ અને સ્ટોરેજના નિયમોનો ભંગ થયા હોવાના પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે દવે દ્વારા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને આઈએએસ એમ.કે. દાસને લેખિતમાં રજૂઆત કરીને ઉચ્ચ સ્તરે તપાસ માટે એસઆઈટી રચવાની માંગ પણ ઉઠાવી છે। તેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે ઓપરેશન ગંગા જળ અંતર્ગત કેતન દેસાઈ સામે હાઈકોર્ટના જજ, સિનિયર આઈએએસ અને એસીબીના આઈપીએસ સાથે તપાસ સીટ બનાવવી જોઈએ। મહેશ દવે દ્વારા આ મામલે આરટીઆઈના આધારે માહિતી મેળવી ગાંધીનગર લઈને દિલ્હી સુધી રજૂઆત પણ કરવામાં આવી છે। ગુજરાતના નશાબંધીને અબકારી વિભાગ દ્વારા જે પ્રકારે ગુજરાત સરકારના રેવન્યુની આવકને નુકસાન પહોંચાડવાનો 1000 કરોડથી વધારે રૂપિયા નુકસાન પહોંચાડ્યું છે, એ બાબતની વિગતો સાથેની વિગતવાર અરજી મેં માનનીય વડાપ્રધાન શ્રી, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અને મુખ્યમંત્રી શ્રી સહિત ગુજરાત સરકારના અલગ અલગ વિભાગોને અને તકેદારી વિભાગને પણ આપી છે। બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય પ્રવેશ દ્વાર બની અને 20,000થી વધુ મોલાસીસના ટેન્કરો પસાર કરવાનો એક વિક્રમ સર્જ્યો છે બનાસકાંઠાની સરહદમાંથી, અને આખા ગુજરાતનું એ વસ્તુ પ્રસરી છે, ફેલાઈ છે। અને મોલાસીસ જેવી વસ્તુ માટે M3 નામનો પરવાનો લેવા માટે જે કરવું જોઈએ એ M3નો પરવાનો જેની પાસે નથી એવા લોકોને M4 નામનો પાસ આપ્યો છે। M3 નામનો પરવાનો જેને ગુજરાતમાં જેની પાસે છે એવા લોકોને M3 પરવાનાના નિયમ 5 હેઠળ જે એના શરત નંબર 6 છે કે જેમાં ત્રિમાસિક રીતે સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ ફૂલ ટાઈમ એના લાયસન્સીના ખર્ચે આપવાના હોય છે, એ સરકારના ખર્ચે સરકાર પાસે હોવા છતાં એવા લાયસન્સી એને એલોટમેન્ટ કર્યું નથી, એટલા માટે લાયસન્સી પાસેથી પૈસા સરકારને ન મળ્યા, એ રીતે સરકારે પૈસા ભોગવવા પડ્યા અને લાયસન્સી નહીં ભોગવ્યા, એ પ્રકારનું પણ સરકારને બહુ કરોડો રૂપિયાનું નુકસાન અને કેતન દેસાઈ નામના ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે કરેલ છે। આ કેતન દેસાઈ જે છે એ ઉપરી અધિકારીઓને જેવું જોઈએ એવું પીરસે છે, કોઈને શરાબ ને કોઈને સુંદરી, જેને જેવું જોઈએ એવું પીરસી અને ઉપરી અધિકારીઓને પોતાના જાસામાં લઈ લે છે। મારે કહેવું છે કેતન દેસાઈ ખબરદાર, અમારી દીકરીઓ છે, માં દુર્ગા છે, સીતા છે, ભવાની છે, એવી દીકરીઓને તમારા મોજ-શોખ માટે ઉપયોગ કરી અને તમારા ગોરખ ધંધાને બંધ કરો અને રૂક જાઓ। આ ગુજરાતની સરકાર અને ભારતની સરકાર કોઈ સંજોગોમાં ચલાવી લેવા માંગતી નથી, અને ગુજરાત સરકાર અને ભારત સરકારને મેં વિનંતી કરતા પત્રો લખ્યા છે। મને વિશ્વાસ છે કે ભારત સરકાર અને ગુજરાત સરકાર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરશે, તકેદારી વિભાગ પણ યોગ્ય કાર્યવાહી કરશે, અને બનાસકાંઠાને જે પ્રવેશદ્વાર બનીને બનાસકાંઠા બદનામ થાય એ પ્રકારનો પ્રયત્ન કર્યો છે, ત્યારે બધી જ રજૂઆતો માટે આગળની કાર્યવાહી થશે। બનાસકાંઠામાંથી અંદાજિત કેટલો મોલાસીસ નીકળ્યો, કેટલા ટેન્કરો નીકળ્યા, કેટલું નુકસાન થયું? લગભગ 20,000 જેટલા ટેન્કરો પસાર કરવામાં આવ્યા છે, જેમને પાસ નથી આપ્યા, એકના એક પાસની ઝેરોક્ષો કરી છે, બનાવટી દસ્તાવેજો પણ એમણે બનાવ્યા છે, કોન્સ્ટેબલો પણ કંડલા સુધી મૂકીને એમાં પણ ગેરરીતિઓ કરી છે। મિસ્ટર નેનવાલે નામના અધિકારી, હિસાબી અધિકારીનો જે રિપોર્ટ છે એ રિપોર્ટમાં પણ એ વસ્તુનો ઉલ્લેખ છે કે એનઓસી ખોટી રીતે આપવામાં આવી છે, પરવાનો ન હોવા છતાં એનઓસી આપવામાં આવી છે। બેન, મહત્વની વાત, ઇન્વેસ્ટિગેશનનો તબક્કો તમે જે પીસીબી શરૂ થશે, શું એ માંગ કરો છો કે જેની ઉપર આક્ષેપ છે એ તમામને હાલ સસ્પેન્ડ કરવામાં આવે? માત્ર સસ્પેન્ડ જ નહીં, એવા વ્યક્તિને જગ્યાએથી હટાવી દઈ, સસ્પેન્ડ કરી અને પછી જો તપાસ થાય તો જ તપાસનો હેતુ થશે, અન્યથા તપાસના પુરાવાઓ, ફાઇલો નાશ કરવામાં માહિર આ કેતન દેસાઈ તપાસના પુરાવાઓને નાશ કરશે, ફાઇલો નાશ કરશે। એટલા માટે કરીને કેતન દેસાઈને તાત્કાલિક અસરથી એ જગ્યા ઉપરથી હટાવી અને પછી તપાસ થવી જોઈએ, સીબીઆઈ તપાસ પણ થવી જોઈએ, અથવા જજ દ્વારા, હાઈકોર્ટના જસ્ટિસ દ્વારા આની તપાસ થાય, એવા પ્રકારની મારી માંગણી છે અને રહેશે। કથિત અધિકારી કેતન દેસાઈ આટલા મોટું કૌભાંડ હજી સુધી નોકરીમાં ચાલુ છે, કોઈ તપાસ પણ થતી નથી, શું કોઈ મોટા હાથ એમની ઉપર છે? જો એ એમ કહે છે કે ઉપર સુધી મારી પહોંચ છે, ઉપર એટલે એના ડાયરેક્ટર એના ઉપર ગણાય। આમ તો મને અત્યાર સુધી એવું હતું કે ડાયરેક્ટર સાહેબ કદાચ આથી અજાણ હોય, પરંતુ ડાયરેક્ટરશ્રીએ જે માહિતી અધિકારમાં મેં કાગળો માંગ્યા અને એમણે નહીં આપીને અથવા તો ગોળ જવાબ આપીને એને સહયોગ આપવાનું પુરવાર કર્યું છે, અને કેતન દેસાઈના આઈપીએસ અને બીજા અન્ય અધિકારીઓ પણ એના મિત્ર વર્તુળમાં છે, એના નજીકના સગાઓમાં છે, ને એમના મારફત આ તપાસનું પૂછડું બંધ કરવાનો પ્રયત્ન એના તરફથી થાય એવા પ્રકારના પ્રયત્નો એ કરી રહેલ છે। પરંતુ મને વિશ્વાસ છે ગુજરાતની સરકાર ઉપર, ભૂપેન્દ્રભાઈ પટેલ, ખાસ કરીને એસીએસ દાસ સાહેબ, મને એમ છે કે ખૂબ સારી કાર્યવાહી કરશે। મૃતક વ્યક્તિના નામ પર કેટલા ટેન્કરો નીકળ્યા? હા,